હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અત્યારે હજી 5 વાગ્યા છે સવારના વહેલા અને હું રેડી પણ થઈ ગઈ છું. છાટા મોટું કદાચ બાકી હોય તે આગળ કરી નાખીશ. ચોકામાં બહુ હું કંઈ લગાડું ફગાડ્યું ને એટલે મને કંઈ બાકી તો ન રહી. તો એ જઈ લો, ચેક કરી લો. બીજી ગાડી લાવી ગયા છે મોટી, પછી નાસ્તો કરવો છે. અમે રાત્રે થેપલા કરી નાખ્યા હતા. આજે અમારે જવાનું છે કુંડલા, સારકુંડલા એવું નહીં, અને બાનાને જવાનું છે વિસાવદર. બાને વિપુલભાઈ વિસાવદર જવાના છે શ્રાદ્ધમાં, એટલે કાલે એ લોકોને તો શ્રાદ્ધ છે ને અમારે કુંડલા આજે શ્રાદ્ધ છે. એટલે નાસ્તો કરી લઈએ ને પછી નીકળીએ, કે વિસાવદર બાને મૂકીને પછી ત્યાંથી અમારે કુંડલા નીકળવાનું છે. એટલે વાર લાગે, રસ્તા બધા ખરાબ છે, એટલા માટે વહેલું નીકળવાનું છે. એટલે પેલા અહીંયા ઉપર સરખું કરી નાખું પછી નીકળીએ. નીચે જાઓ, હજી યાદ કરી કરીને બધું લેવું જોશે. અત્યારે અમે નીકળી ગયા છે, 6 વાગી ગયા છે. ઝાકળ પણ બહુ આવ્યો છે. અત્યારે અમે વડોદરા પહોંચવા આવ્યા છે. જો કે પહોંચી જ ગયા એમ જ ગણવાનું. અત્યારે અમે ગઢડા રોડ ઉપર ચડી ગયા છે. આજે વડોદરા જ છે પણ ગઢડા રોડ ઉપર. જામવાળા પહોંચી ગયા છે અમે અત્યારે. તલાળાના પ્રખ્યાત ગાંઠિયા. અત્યારે અમે સાસણ પહોંચી ગયા છે. 8:10 થઈ ગયા.
હાય ગાઈસ, અત્યારે મોણીએ પહોંચી ગયા છે. કામ ચાલુ છે. પરમ દિવસે તમને બતાવ્યું પૂનમ ભરવા આવ્યો તે દિવસે. હાય ગાઈસ, અત્યારે વાગે 10:30. અમે ધારી પહોંચી ગયા છે. રસ્તો પણ બહુ ખરાબ છે. અત્યારે અમે સાવરકુંડલા જઈએ છે, શ્રાદ્ધમાં જઈએ છે. અમારી ભાણકી છે ને તેના દાદાજી સસરાનો શ્રાદ્ધ છે. બાને વિસાવદર ઉતારી દીધા છે, વિપુલભાઈ ને બેને. બાનું પિયર છે વિસાવદર છે ને. હાય ગાઈસ, અમે જમી લીધું છે અત્યારે ને રોસ્ટીન ઘરે આવે છે. અમારી ભાણકી છે ને તેની ઘરે એને સામાન લેવાનું છે. અમારા ઘરે સાથે આવે છે, અમારા ઘરે જૂડ બદલી. એટલે અમે ચા પીવા બેઠા છે. ત્યાંથી અમે નીકળવાના છે અને ઉપરના મકાન જોવા જશું. મસ્ત મકાન, મોટો રૂમ છે ને. હોલ છે. અમારા ભાણકીનું મકાન છે. અત્યારે જો કે એના કાકાજી સસરા છે ને એને સોંપી દીધા છે. એ લોકોને તો અંકલેશ્વર રહેવાનું હોય છે એટલે. હાય ગાઈસ, અમે અત્યારે નીકળી ગયા છે. અમે ઢોકળવા વટી ગયા છે. અત્યારે ભાચા પહોંચવા આવ્યા છે. હાય ગાઈસ, અત્યારે અમે જોડવટલી પહોંચવા આવ્યા છે. હાય ગાઈસ, અત્યારે ફ્રી થઈ ગયા છે. જમી લીધું છે. આજે છે ને જમવાનું નહોતો બનાવ્યો, આજે પાઉંભાજી લાવ્યા હતા ને એટલા માટે.
એટલે અત્યારે ક્યાં ફ્રી થઈ ગઈ છું, કચરા પોતા વાસણ બધું થઈ ગયું છે. અત્યારે વિડીયો એડિટ કરવો છે, કાલે મને એના વ્લોગ સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.